અવારનવાર અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। તેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના અનેક શહેરોમાં ગ્રામ્ય વિસ્તારોમાં અકસ્માતોના બનાવોમાં સતત વધારો થયો છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બદામ કંપા નજીક અકસ્માત સર્જાયો। મળતી માહિતી અનુસાર વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બદામ કંપા નજીક આવેલા પેટ્રોલ પંપ નજીક આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી। એક બાઇક સવાર અને ડસ્ટન ગો કાર ચાલકને ટક્કર મારતા બાઇક પર બેઠેલા 3 જણાને ઈજા પહોંચી હતી। તો જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો હરસોલ તલોદ રોડ નજીક બદામ કંપા નજીક નર્સિંગ કોલેજ પેટ્રોલ પંપ પાસે અકસ્માતની આ ઘટના સર્જાઈ હતી। બાઇક પર 3 જણા સવાર હતા અને પાછળથી આવતી કારે ઓવરટેક કરતા આગળ જતી બાઇકને ટક્કર મારતા બાઇક સવાર રોડ પર પટકાયા હતા। ત્યારે આજુબાજુમાંથી અનેક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તલોદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્રણેય જણાને સિરિયસ હાલતમાં છે તેવું સૂત્રો દ્વારા હાલ જાણવા મળી રહ્યું છે। આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। દરમિયાન અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે। તેનું મુખ્ય કારણ એક જ છે કે ઓવરટેકના કારણે ઓવરસ્પીડના કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે આ અકસ્માતની ઘટના સર્જાઈ છે સાબરકાંઠાના તલોદ નજીક બદામ કંપા પેટ્રોલ પંપ નજીક આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી। તો પાછળથી ગાડી આવતી હતી અને બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। બાઇક પર 3 લોકો સવાર હતા અને તેઓને ટક્કર મારતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો તો અનેક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો છે તથા બાઇકનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો છે। દ્રશ્યો સામે આવ્યા છે। આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે। પોલીસે આ બાબતે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।